વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીનો મામલો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સરકારી કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓનો પ્રયોગ થતો હોવાનો આક્ષેપો વચ્ચે સંજાણમાં યોજાયેલ વન કવચ કાર્યક્રમ દરમિયાન તુંબ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી તડકામાં ઊભા રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે 2 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો અને તસવીરો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સંજાણ ખાતે વલસાડ દક્ષિણ વન વિભાગ દ્વારા વન કવચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક સરપંચો અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પણ લાવવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીઓ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તુંબ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટેમ્પામાં ભરીને કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ લાંબો ચાલતા વિદ્યાર્થીઓને કડકતા તડકામાં કલાકો સુધી ઊભા રહેવું પડ્યું હતું. ગરમી અને તડકાના કારણે કેટલાક વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. સમગ્ર મામલો સામે આવતા વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રી ટંડેલે ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે. વિદ્યાર્થીઓને કઈ પરિસ્થિતિમાં કાર્યક્રમમાં લઈ જવાયા, તેમની સુરક્ષા અને સુવિધાની શું વ્યવસ્થા હતી અને આખરે તેમની તબિયત કેમ બગડી તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. ગઈકાલે વન વિભાગ કચેરીમાંથી એક બેન આવ્યા હતા, લેટર લઈને પણ આવ્યા હતા કે પાટકર સાહેબનો પ્રોગ્રામ છે અને અમને તમારા બાળકો જોઈએ છે વૃક્ષારોપણ માટે, અને વાહન માટે એમણે એમ કીધેલું કે અમે વ્યવસ્થા કરી આપીશું. અને ગઈકાલે જ ઓફિસમાંથી પણ અમને ફોન આવેલો કે તમારે ઓફિસમાં આવવાનું છે, કામ છે એટલા માટે. એટલે મેં એક સિનિયર શિક્ષકને કામ સોંપીને આવેલી કે તમે ને 9 શિક્ષકોને પણ કીધેલું કે બાળકો સાથે તમારે જોવાનું છે. એવી કોઈ વાત નહીં થઈ હતી. વાહન મોકલાવીશું એમ કીધેલું હતું. ના, એવું નહીં કીધું હતું. અને એકદમ નજીક જ પ્રોગ્રામ હતો, શાળાથી એકદમ નજીક જ સ્કૂલ છે. એકચ્યુઅલી એ લોકો સવારે ઘરેથી જમીને નહીં આવતા હોય છે અને સ્કૂલમાં આવીને જમે છે, એટલા માટે. એમ તો એ લોકો હા 9 ટીચરો, હા, એટલે ગાડીમાં એમની સાથે 2 ટીચરો બી ગયા હતા, હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે સારા જ છે, બધા વિદ્યાર્થીઓ સારા જ છે. સ્કૂલમાં પાછા લઈ પણ આવેલા હોસ્પિટલથી, પછી વાલીઓને ફોન કરીને એમને બોલાવેલા અને વિદ્યાર્થીઓને ઘરે પણ પહોંચતા કરી દીધા છે. અને ઘરે પણ ફોન કરીને પૂછી લીધું છે કે વિદ્યાર્થીઓ બધાની તબિયત સારી જ છે. ચાલો, તડકો ઘણો હતો, ગરમી હતી, એટલા માટે. બાકી આરોગ્ય તપાસ તો એ લોકોની દર ટાઈમે થાય જ છે, બધાની તબિયત તો સારી જ છે. ગંભીર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓનો જોખમ લીધું છે જે તે સંસ્થાએ, એટલે આ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. અને જે કંઈ પણ તપાસમાં જે કોઈની પણ જવાબદારી ફિક્સ થશે તો એમના પર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે જરા પણ અમે ચલાવી નહીં લેશું. વન વિભાગ દ્વારા પણ સીધા જ આચાર્યનો સંપર્ક કરીને બાળકોને બોલાવવામાં આવ્યા હતા. અહીંથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે અહીંયા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી, તો એ પણ એક બેદરકારી જ છે. વિદ્યાર્થીઓ અને હાલમાં જે ગરમીનું માહોલ ચાલી રહ્યું છે, તો એની અંદર આ તકેદારી રાખવી બહુ જ જરૂરી હતી. એટલે આમ આપના શબ્દો સાચા છે કે આ રીતે જે કંઈક થયું છે એ નહોતું થવું જોઈતું, પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એના સંપૂર્ણપણે કાળજી અને પગલાં અમે લઈશું. વલસાડ તાલુકા પંચાયતની પ્રથમ ખાસ સામાન્ય સભા યોજાઈ. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કાંતિલાલ પટેલના નામનું મેન્ડેટ જાહેર કરાયું. વલસાડ તાલુકા પંચાયતની આજ રોજ પ્રથમ ખાસ સામાન્ય સભા પ્રમુખ કિશોરભાઈ પટેલની અધ્યક્ષતાપણા હેઠળ વલસાડની DMDG હાઈસ્કૂલના બીજા માળે સભાખંડમાં બપોરે 12 કલાકે યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના વિવિધ અગત્યના એજન્ડાઓ પર ચર્ચા વિચારણા કરીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સામાન્ય સભાની શરૂઆતમાં સર્વપ્રથમ ગત બેઠકની કાર્યવાહીની તોડ વંચાને લઈ
તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, જે બાદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે મહેશભાઈ શંકરભાઈ પટેલનું નામનું મેન્ડેટ જાહેર કરાયું હતું. તેમજ કારોબારી સમિતિમાં 8 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કાંતિલાલ પટેલના નામનું મેન્ડેટ જાહેર કરાયું હતું. તેમજ સામાજિક ન્યાય સમિતિમાં 4 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હું કાંતિલાલ બાબુભાઈ પટેલ ઓઝર 25 ગુજરાત પંચાયત અધિનિયમ પ્રમાણે પાર્ટીના આદેશ અનુસાર મને વલસાડ તાલુકા પંચાયતના ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી એ બદલ પાર્ટીના ખૂબ આભારી છું. અને ખાસ કરીને મારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ અને ભરતભાઈ પટેલ સાહેબ અને ખાસ કરીને અમારા ભારતીય જનતા પાર્ટી સંગઠનના તમામ મિત્રો અને તમામ તાલુકા પંચાયતના સભ્યો અને તમામ સ્ટાફગણનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનાર દિવસોમાં મારે તમામ ગામોની વિઝિટ લઈ 96 ગામો મારી અંદરમાં આવે છે, તમામ ગામોમાં પંચાયત ઓફિસ પર વિઝિટ લઈ અને જે ગામના વિકાસના કામોમાં જે થોડી ઘણી સત્ય હોય એને હું પૂછીને દરેક સરપંચો યા તલાટીને સહિતકાર થઈને હું કામ પૂરેપૂરું કરવાનો પ્રયત્ન કરીશ. વલસાડના નેશનલ હાઈવે 48 પર બની ઘટના ટ્રક લટકી જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વલસાડ નજીકથી પસાર થતો નેશનલ હાઈવે 48 પર પારનેરા ગામ નજીકનો છે. અમદાવાદ મુંબઈ ટ્રેક પર જતા વાહનો પર લટકો ઈસમ નજરે પડ્યો હતો. અન્ય વાહન ચાલકોએ જોખમી સવારીનો વિડીયો વાયરલ કર્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. વલસાડ રોડ પોલીસે સરોદી નેશનલ હાઈવે પર આવેલ વંશ હોટલના પાર્કિંગમાંથી પંજાબનું શખ્સને બ્રાઉન હેરોઇન સાથે ઝડપી પાડ્યો છે. ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ વડાની સૂચનાથી જિલ્લાની તમામ પોલીસ નશીલા પદાર્થોની હેરાફેરી પર ચાંપતી નજર રાખી રહી છે. આ કડક ચેકિંગ દરમિયાન વલસાડ રોડ પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે. નેશનલ હાઈવે નંબર 48 પર સરોદી ગામની સીમામાં આવેલી વંશ હોટલના પાર્કિંગમાંથી પોલીસે પંજાબના એક શખ્સને પ્રતિબંધિત બ્રાઉન હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે. વલસાડ રૂરલ પોલીસના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી વાપી તરફ જતા ટ્રેક પર સરોદી ગામની સીમામાં આવેલી વંશ હોટલના પાર્કિંગમાં એક શખ્સ માદક પદાર્થ વેચાવવાની પેરવીમાં ઊભો છે. આ બાતમીના આધારે એક્શનમાં આવેલી પોલીસ ટીમે હોટલના પાર્કિંગમાં દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઊભેલા શખ્સને ચારે તરફથી કોર્ડન કરી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિક્રમસિંહ ઉર્ફ પ્રિન્સ ઉંમર વર્ષ 48 રહે જીવદા હાઉસ બાબા દીપસિંહજી ગુરુદ્વારા પાસે જિલ્લા તરતારન પંજાબ હોવાનું જણાવ્યું હતું. પોલીસે જ્યારે તેની કાયદેસરની અંગ ઝડપી કરી ત્યારે તેના ખિસ્સામાંથી 2.84 ગ્રામ બ્રાઉન હેરોઇન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે 56,800 આંકી રહી છે. રૂરલ પોલીસ દ્વારા રૂપિયા 63,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિક્રમસિંહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો તેને પંજાબના તરણતારણ જિલ્લાના જ એક અજાણ્યા ઈસમે આપ્યો હતો. આ ડ્રગ્સ વલસાડના સ્થાનિક વિસ્તારમાં કોઈ અન્ય અજાણ્યા શખ્સને ડિલિવરી આપવા માટે તે અહીં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે આ મામલે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ડ્રગ્સ આપનાર અને ખરીદનાર બંને અજાણ્યા શખ્સોના મોબાઈલ નંબર અને સરનામા મેળવવા પોલીસે આગળની ચક્રો ગતિમાન કર્યા છે.